હેલો ગાઈઝ, રાધે રાધે, ગુડ મોર્નિંગ ને સવારમાં આવી ગયા હતા બિલાડી બેન મારા ઘરે. કેમ કે તે હું કામ કરતી હતી ને તે આવીને મારે આગળ પાછળ દોડતા હતા ને હું પછી થળિયા ભાંગતી હતી ને એ આરામ કરતા હતા. પછી તો શું, બપોરે તડકો નીકળ્યો તો આપણે તો કપડાં ધોઈ અને સુકવી આવ્યા બહાર ને પછી તો આપણે દરવાજો બંધ કરી બહારનો અને પછી તો આપણે આવ્યા ઘરમાં. તા મમ્મીએ તો ડાયરેક્ટ કહી જ દીધું કે આજે તારે રોટલા બનાવવાના છે. હવે મમ્મીને તો ના કરાય નહીં, નકર તો છૂટા સીપિયાના ઘા થાય. પછી તો શું, આપણે તો રોટલા બનાવવા માંડ્યા અને પછી રોટલા બનાવતા મમ્મીને બંને વાતો કરતા હતા અને પછી વાતોમાં મારા રોટલા બની ગયા અને મમ્મી કે તારે આજે ઘી ગરમ કરવાનું છે, ઘી જામી ગયું છે શિયાળાને લીધે, ગરમ કરી નાખ. પછી તો શું, આપણે ઘી ગરમ કરીને કાઢી લીધું એક ડબ્બામાં અને પછી બપોરનો ટાઈમ થઈ ગયો તો આવી ગયા હતા બિલાડી બેન મારા ઘરે જમવા. તો અમે બધા સાથે જમી લીધું અને હા, લીંબુનું એટલું અથાણું ખાટું હતું કે મારા મોઢા ઉપરથી જ ખબર પડી જાય. ને હા ફ્રેન્ડ્સ, તમે મને ફોલો કરતા નહીં ભૂલો.